અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા રામકુંઠ મંદિર સામે નર્મદા પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે નવી પાણીની ટાંકી બનાવવાના કામનું શુભારંભ કરવામાં આવ્યું હતું। રામકુંઠ મંદિર ખાતે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂજ્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિથી ધાર્મિક માહોલ સર્જાયો હતો। આ પવિત્ર કાર્યનું ખાતમુહૂર્ત 1008 મહંત શ્રી ગંગાદાસ બાપુના ગુરુભાઈ સંત શ્રી 1008 અવધેશાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સંતશ્રીએ આ પ્રસંગે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા એ ધર્મ અને આધ્યાત્મનો માર્ગ છે અને પરિક્રમાવાસીઓને પાણી જેવી મૂળભૂત સુવિધા પૂરી પાડવી એ ખરેખર પુણ્યનું કાર્ય છે। નગરપાલિકાના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ। આ શુભ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ નવી પાણીની ટાંકી બનવાથી પરિક્રમાવાસીઓ અને રામકુંઠની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને પીવાના શુદ્ધ પાણીની પૂરતી સુવિધા મળી રહેશે, જે નગરપાલિકાની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે રામકુંઠ ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની ક્ષમતા 12 ફૂટની હાઈટ છે અને 50,000 લીટરની ક્ષમતા છે। આ ખાતમુહૂર્તમાં અહીંયાના સાધુશ્રી ગંગાદાસ બાપુ હાજર રહ્યા હતા અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા। જય સિયારામ। જલ હી જીવન હૈ। અંકલેશ્વર અને આપણા ભરૂચ જિલ્લાનું ऐतिहासिक धरावतु रामकुंड तीर्थ पर अंकलेश्वर नगरपालिका तरफ थी रामकुंड पर संत सेवा, परिक्रमावासी सेवा, गौ सेवा एमने माटे अद्यतन पाणीनी टांकीनुं आज खातमुहूर्त थई रह्युं छे। प्रमुख साहेबना हाथथी हूँ खूब खूब साधुवाद आपું છું કે આપે અમારી જે સેવામાં તમે જે यज्ञ चाले છે, જે સેવા યજ્ઞ એમાં તમે જે आहुति आपी से सेवानी खूब खूब साधुवाद आपું છું। અને જલ હી જીવન હે એટલા માટે હજારો પરિક્રમાવાસી, હજારો સંતો ગાય માતાની સેવા થાય અને પાણી મળે અને એની પ્યાસ બુજાય એવું ભગીરથ કાર્ય આપણી નગરપાલિકાએ અમારા રામકુંડ ઉપર જે કરી આપવાના છે ટાંકો, હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને હૃદયથી મારી શુભકામના પાઠવું છું। જય સિયારામ।